સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા પોલીસ દ્વારા જોન 2 લિંબાયત, ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્યની સાથે પોલીસ ટીમે MCR ધારકો, હિસ્ટ્રી શીટરો, માથાભારે ઇસમો, તડીપાર થયેલા ગુનેગારો અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ઇસમો વિરુદ્ધ કડક અને મક્કમ કાર્યવાહી કરી છે. આ અભિયાન હેઠળ ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડીને શંકાસ્પદ સ્થળો અને આરોપીઓના ઘરોની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ઘાતક હથિયારો, ગેરકાયદેસર સામગ્રી અને અન્ય આપત્તિજનક વસ્તુઓ શોધી કાઢવામાં આવી છે. વિશેષ કરીને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, શરીર સંબંધિત ગુનાઓ અને મિલકત સંબંધિત ગુનાઓમાં સામેલ આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ શહેરમાં ગુનાખોરીના વાતાવરણને ખતમ કરવાનો અને સામાન્ય જનતાને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. કાયદાને હાથમાં લેતા કોઈપણ ઇસમ સામે કોઈપણ ભેદભાવ વિના સખત પગલાં લેવામાં આવશે. સુરત શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આ કામગીરી દરમિયાન અનેક શંકાસ્પદ ઇસમોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ઘણા સામે અગાઉથી ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં તમામ પકડાયેલા આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ વિસ્તારના નાગરિકોને સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા માટે અપીલ કરવામાં આવી છે.